નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, હાલમાં જીએસઆરટીસી કંડક્ટરની જે 2320 જગ્યા માટે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે ભરતી પ્રક્રિયામાં હજુ પણ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે જ મિત્રો જે ઓર્ડરની પ્રક્રિયા બાકી છે। ઘણા લાંબા સમયથી મિત્રો 30,000 જેટલા કરતાં વધારે ઉમેદવારો કે જેમણે ગત 29 જાન્યુઆરીના રોજ ડિસેમ્બરના રોજ જે પરીક્ષા આપી હતી તે પરીક્ષાના પરિણામની રાહ જોઈને મિત્રો આ ઉમેદવારો કાગડોળે જે છે તે મિત્રો રાહ જોઈ રહ્યા છે જીએસઆરટીસી નિગમ સામે। અને આ ભરતી પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે તેના વચ્ચે જ મિત્રો ફરી એકવાર મિત્રો આ જીએસઆરટીસીની જે ભરતી છે તેમાં કૌભાંડ સામે આવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે મિત્રો સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરીમાં હાલમાં ચાલી રહેલી ભરતીમાં મિત્રો 45 લોકો સાથે નોકરી આપવાના બહાને છેતરપિંડી થઈ છે અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર પણ બનાવી દેવામાં આવ્યા છે। જો આ તમામ બનાવને યુવા નેતા એટલે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા જો પકડવામાં ના આવી હોત તો ક્યાંક ને ક્યાંક આ ભરતીમાં ક્યાંક સેટિંગવાળા લાગી જાત। તો મિત્રો, શું આ જે યુવરાજસિંહ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે જીએસઆરટીસી ભરતીમાં સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની ભરતીના જે ખોટા એપોઇન્ટમેન્ટ લેટરને લઈ અને મિત્રો જે કૌભાંડ બહાર આવ્યું છે તેને લઈને હાલમાં ચાલી રહેલી 2320 જગ્યા જે કંડક્ટરની છે તેની ભરતી પર તેની કોઈ અસર પડશે કે નહીં? કે ટૂંક સમયમાં જ નિગમ દ્વારા જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3,500 જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ અને સાથે જ 30,843 જેટલા ઉમેદવારો કે જેઓ લેખિત પરીક્ષા આપી હતી તમામ ઉમેદવારોના પરિણામો નિગમ દ્વારા ફાઇનલ આન્સર કી પ્રમાણે જાહેર કરી દેવામાં આવશે। તો શું આ ભરતી પ્રક્રિયાનું જે કૌભાંડ બહાર આવ્યું છે જીએસઆરટીસી ભરતી પ્રક્રિયાનું કૌભાંડ તેને લઈ અને મિત્રો ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયા પર કોઈ તેની અસર થશે કે નહીં અને શું છે આ ભરતી પ્રક્રિયાનું કૌભાંડ સમગ્ર બાબત સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો અમારી ચેનલમાં આપ નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા ભરતીઓના પરિણામ ભરતીઓના જે આવા કૌભાંડને લગતા ન્યૂઝ હોય તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસીની હાલમાં ચાલી રહેલી 2320 કંડક્ટરની જગ્યા માટે જે છે તે મિત્રો જે ફાઇનલ આન્સર કી છે તે બહાર પડી ગઈ છે અને હવે ઉમેદવારો નિગમ સામે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નિગમ દ્વારા 30,843 ઉમેદવારોમાંથી 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ મિત્રો 3500 જેટલા ઉમેદવારોનું ડીવી માટેનું લિસ્ટ વિવિધ કેટેગરી વાઇઝ બહાર પાડે। પરંતુ આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને 45 જેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટરો પણ બનાવી દેવામાં આવ્યા છે। તો વડોદરામાં જીએસઆરટીસીની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે। નિલેશ મકવાણા નામના શખ્સે સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને 45 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવ્યો છે। ખોટી ઈમેલ આઈડીથી એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યા યુવરાજસિંહ। તો ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે કે બોરસદના રહેવાસી નિલેશ મકવાણાએ ખોટી ઈમેલ આઈડી બનાવીને એપોઇન્ટમેન્ટ લેટર અને જોબ કન્ફર્મેશન લેટર મોકલ્યા હતા। તેણે સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી ખોટા સિક્કાનો પણ ઉપયોગ કર્યો હતો અને ગૌરાંગભાઈ નામના વ્યક્તિ પાસેથી 97,200 રૂપિયા પણ પડાવ્યા હતા। આરોપીએ વડોદરા એસટી ડેપોમાં ઉમેદવારોને બોલાવીને છેતરપિંડી કરતો હતો। તેણે ખોટા આઈડી કાર્ડ પણ આપ્યા હતા। તમામ નાણાંની લેવડ દેવડ ડિજિટલ માધ્યમથી પણ કરવામાં આવી હતી। નિલેશ મકવાણાની તાત્કાલિક ધરપકડની માંગ ઉઠી છે। તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વડોદરાના ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની તપાસની માંગ કરી છે। તેમણે નિલેશ મકવાણાની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગણી કરી છે। આ કૌભાંડમાં વચેટિયા આશીષ ક્રિશ્ચનની પણ સંડોવણી હોવાનું યુવરાજસિંહે જણાવ્યું હતું, જેણે 45 લોકોને સરકારી નોકરી અપાવી હોવાનો દાવો કર્યો હતો। અમદાવાદમાં આશીષ ક્રિશ્ચન નામના અન્ય ઠગે 4 લોકોને એસટી ડેપોમાં નોકરી અપાવી હોવાનો દાવો કર્યો હતો। ઉંમર મર્યાદા વટાવી ગયેલા લોકોને પણ સરકારી નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી હતી। આમ મિત્રો, એસટી વિભાગમાં જે છે તે મિત્રો સિનિયર ક્લાર્ક અને કંડક્ટરની નોકરી આપવાના બહાને વડોદરા ડિવિઝનમાંથી જે છે તે મિત્રો ભરતી કૌભાંડ થયું હોય તેવું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને તેમણે જે ઉમેદવારો સંડોવાયેલા છે સાથે જ મિત્રો જે અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તમામની તપાસ કરી અને પોલીસ તમામ ઉમેદવારો અને જેટલા લોકો છે સંડોવાયેલા જે ઉમેદવારો અધિકારીઓ તમામને મિત્રો જે છે તે મિત્રો ઝડપથી આ ઉમેદવારોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરે તેવી યુવરાજસિંહ દ્વારા જે છે તે મિત્રો દાવો કરવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ચાલી રહેલી 2320 જગ્યાનું ગત 29 ડિસેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેવાઈ હતી। લેખિત પરીક્ષા માટે 2320ની જગ્યાના 15 ગણા ઉમેદવારો લેખે કુલ જે છે તે મિત્રો 35,000 કરતાં વધારે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા। 35,224 જેટલા ઉમેદવારોમાંથી કુલ 30,843 જેટલા ઉમેદવારો જીએસઆરટીસી નિગમ કંડક્ટરની લેખિત પરીક્ષામાં
29 ડિસેમ્બર 2024ના રોજ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ 1 જાન્યુઆરી 2025ના રોજ તેની પ્રોવિઝનલ કી આન્સર થઈ હતી. વાંધા અરજીઓ મંગાવ્યા બાદ તેના નિકાલ બાદ ગત મિત્રો માર્ચ મહિનાની 4 તારીખે ફેબ્રુઆરી 4 તારીખે ફાઇનલ આન્સર કી બહાર મૂકી દેવામાં આવી હતી. તો ફાઇનલ આન્સર કી હવે બહાર આવી ગઈ છે. હવે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જેઓ 30,843 છે તેમને મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે કુલ 2320ના દોઢ ગણા કુલ 3480 જેટલા ઉમેદવારોનું ડીવી માટેનું લિસ્ટની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા ભરતી કૌભાંડો જે છે તે બહાર આવવાથી મિત્રો ક્યાંક ને ક્યાંક નિગમ દ્વારા સાચી તપાસ કરી અને મિત્રો ત્યારબાદ આ ભરતી કૌભાંડોની જે ઉમેદવારો જે લોકો જે આના માટે મિત્રો જવાબદાર છે તેવા જવાબદારોને મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો પહેલાં પોલીસને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ જ આ ભરતી પ્રક્રિયાનું જે છે તે આગળની ભરતી કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે જો ખોટી રીતે કોઈ ઉમેદવારો જો કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય અને કોઈ ખોટી રીતે કોઈની નોકરી મળી જાય તેવું નિગમ નથી ઈચ્છતું. કારણ કે આ રીતનો જે ઘટસ્ફોટ થયો હોય અને આ રીતનું મિત્રો એક્સપ્લોર થયું હોય કૌભાંડ તો ચોક્કસથી નિગમ દ્વારા જે છે તે મિત્રો આમાં જે સંડોવાયેલા તમામ જે વ્યક્તિઓ છે તેમને મિત્રો નિગમ ચોક્કસથી દંડ કરાવશે અને ત્યારબાદ જ નિગમ દ્વારા જે છે તે મિત્રો આ જીએસઆરટીસી ડ્રાઈવરના જગ્યાના 3.5 ગણા ઉમેદવારો પ્રમાણે મિત્રો જે છે તે ડીવી માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. ડીવી પહેલાં મિત્રો તમામ 30,843 ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલા માર્ક્સ જે ફાઇનલ આન્સર કી પ્રમાણે હોય તે જાહેર કરી દેવામાં આવશે. તો હાલમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા પર મિત્રો આની કઈ અસર થશે કે નહીં એ તો નિગમને આપણે તપાસ કરીશું હોળી બાદ ત્યારે જ ખબર પડશે. કારણ કે હાલમાં હોળી અને ધૂળેટીના તહેવારો હોવાથી મિત્રો તમામ અધિકારીઓ તેમાં વ્યસ્ત છે. નિગમ દ્વારા જે છે તે મિત્રો આ બંને તહેવારો દરમિયાન જે આપણા આદિવાસી જિલ્લાઓ છે જેવા વડોદરા, દાહોદ અને પંચમહાલ વગેરે જિલ્લાઓમાં જે અલગ અલગ જે વડુ મથકો છે જિલ્લાઓના ત્યાંથી વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવતું હોવાથી તમામ અધિકારીઓ અને તમામ સ્ટાફ આમાં સંડોવાયેલો રહે છે. એટલે કે હવે મિત્રો નેક્સ્ટ વીકમાં એટલે કે સોમવાર મંગળવારે આપણને ખબર પડશે કે આ ભરતી કૌભાંડના કારણે આ ભરતી જે હાલમાં ચાલી રહી છે તેના પર મિત્રો કોઈ પણ જાતની અસર થશે કે નહીં. પરંતુ ત્યાં સુધી તો આપણે એ સ્પષ્ટ છે કે આ જે રીતે મિત્રો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે તો જો તારા નિગમના અધિકારીઓ ચોક્કસથી આ ભરતી હમણાં હોલ પર મૂકશે અને મિત્રો ભરતી કૌભાંડમાં સંડોવાયેલા તમામ જે ઉમેદવારો કોઈની સંડોવણી હશે મિત્રો અધિકારીઓની તો તેની ચોક્કસ તપાસ કરી અને તમામને મિત્રો જે છે તે મિત્રો સાચી જ કાર્યવાહી કરવા માટે પહેલાં નિગમ કાર્યવાહી કરશે. ત્યારબાદ જ મિત્રો આ ભરતી આગળ ધપશે. આ એક ખૂબ જ મોટા મહત્વના અપડેટ આ જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈને પ્રાપ્ત થયા હતા તેને લઈને વિડીયો બનાવ્યો છે. જય હિન્દ, અસ્તુ.